જે કાંઈ ફરિયાદો આવે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલનું નિવેદન. ટીઆરપી ગેમ મામલે નિવેદન આપ્યું. આવા અધિકારીઓ સામે એસીબીની તપાસ ચાલી રહી છે. 15 વર્ષથી હું કોર્પોરેશનમાં કામ કરું છું. મેં કોઈ અધિકારીને છાવર્યા નથી. બ્યુરો રિપોર્ટ સાવંત જાની. માંગીશ કે ટીઆરપી ગેમ ઝોન 2021 થી ગેરકાયદેસર રીતે ધમધમતું હતું. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમે હતા, ત્યારે તમારા ધ્યાન ઉપર ન આવ્યું? આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે 2021થી ધમધમતો હતો. સ્વાભાવિક રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે. એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે. આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી આવી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું. ટીપીઓ શાખાના અધિકારીની સંડોવણી આમાં સામે આવી રહી છે કે તેમની રહેમ નજર હેઠળ અથવા તેમને કોઈ આર્થિક લાભ લઈને આ ચાલવા દીધું, તે વાત અત્યારે સામે આવી રહી છે. કોર્ટમાં પણ એ વાત રજૂ કરવામાં આવી છે સરકારના વકીલ દ્વારા. તો આમ આટલું મોટું ટીપીઓ શાખાના અધિકારીઓ કૌભાંડ કરતા હોય ને તમને ખબર નથી, તો એ તમારી પણ બેદરકારી ન કહી શકાય. જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને 15 વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો. એક પણ અધિકારીને ક્યારેય મેં છાવર્યા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી. હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની, તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે. જે કાંઈ પણ સત્ય હશે એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલાં ભરાવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં, આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે એ બધા સતર્કતાપૂર્વક પોતાની કામગીરી બજાવે. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એ દરમિયાન જ આ બાંધકામ ગેરકાયદેસર ટીઆરપી ગેમ ઝોન હતું કે તોડી પાડવાની નોટિસ નીકળી હતી. તો કોના કહેવાથી અટકાવી દેવામાં આવ્યું હતું? કેમ કે તમે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કરી હોય એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં, પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ હું બહુ સ્પષ્ટપણે માનું છું. મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં 100% પગલાં ભરવાની સૂચના આપી હોત, પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે. મારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે મેં દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા. ટીપી શાખાએ આપના કંટ્રોલમાં રહ્યા વગર રૂપિયા બેફામ બનાવ્યા છે, એનું એવું આના પરથી સાબિત થાય છે. હવે ઈ તો ટીપી શાખાના એસીબી ના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ઉપર આવશે. સત્તાધીશોને બેસાડવાનો મતલબ શું? જો અધિકારીઓ તો ખાલી અધિકારીઓથી કોર્પોરેશન ન ચાલે, અધિકારીથી કોર્પોરેશન ન ચાલે. એટલા માટે પાછલા 15 વર્ષમાં તમારા બધાના માધ્યમથી ને તમે એના સાક્ષી છો કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય સાચા ખોટું કર્યું હોય કે ક્યાંય ક્ષતિગ્રસ્ત કામ કરી થતું હોય ત્યાં અમે એના ઉપર સખત પગલાં ભર્યા છે અને આ બનાવમાં પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે. 7 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, આઈએસ આઈપીએસની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. 2023માં એમડી સાગઠિયાને કાયમી ટીપીઓ બનાવવામાં આવ્યા ત્યારે કોઈ વાંધો ઉપાડ્યો તો કઈ રીતના, કઈ પ્રોસેસથી તમે એને? અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને એ બધું લઈ અને એનું લિસ્ટ અમારી ડીપીસી જેમાં મેયર ચેરમેન દંડક, પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે. એમાં અમે ઇન્ટરવ્યુ લઈને એના માર્કિંગના આધારે અમે ભલામણ કરતા હોય છે સામાન્ય સભા. ખાસ આ આખો જે ઘટનાક્રમ સર્જાયો આની અંદર નોટિસો આપવામાં આવી, અગાઉ પણ આગ લાગી હતી, કોર્પોરેશનની અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી હતી, તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં ન આવ્યો અથવા તો કેમ તમે અજાણ રહ્યા? સ્વાભાવિક રીતે કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પેક્ટનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી 18 વોર્ડમાં
ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે. અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે ચોક્કસથી કાર્યવાહી કરતા હોઈએ છીએ. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એ દરમિયાન જનરલ બોર્ડની અંદર આ જ ટીપીઓ સાગઠિયા સામે તમારા જ ભાજપના કોર્પોરેટરોએ એવા સવાલ ઉઠાવ્યા હતા કે ભ્રષ્ટાચાર કરે છે, તો એ સમયે કેમ કોર્પોરેશને કોઈ પગલા ન લીધા અથવા તો પદાધિકારી નહીં, મારી પાસે સાગઠિયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરે ફરિયાદ મારી પાસે કરેલી નથી. આપની પાસે માહિતી હશે, મારી પાસે કોઈ જનરલ બોર્ડની અંદર જનરલ બોર્ડમાં રૂટીન પ્રશ્નોની ચર્ચા થઈ હશે. મારી પાસે વ્યક્તિગત કોઈએ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી. આટલું બધું ભાઈ હાલતું હતું તો કોઈને ખબર જ નહોતી એટલા વર્ષથી આમ વાત. એટલે ચાલતું તો હું એ જ કહું છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે, એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસીની નોટિસ, આ રૂટીન કામગીરી છે. સમગ્ર રાજકોટના 18 વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટના જે કાંઈ સ્ટાફ હોય એ રૂટીન કામગીરી કરતા હોય છે. કોઈ પણ નવી ટીપી બને ત્યારે ભાજપના નેતાઓ જ આજુબાજુમાં જગ્યાઓ લઈ લે, આવા પણ પુરાવાઓ ક્યાંક રજૂ કરવામાં આવ્યા છે એસઆઈટી. આવું કોઈ અમારા ધ્યાનમાં નથી. અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડમાં આની મંજૂરી થતી હોય. કોઈ પાછલા બેને છાને ખૂણે કામગીરી કરવાની ટીપી થતી હોય. જાહેર થાય એ પહેલાની વાત છે. આ જગ્યાએ ટીપી બેસાડવી છે એ પહેલા જ જમીનો લઈ લેવામાં આવતી. સ્વાભાવિક રીતથી અમારી પાસે જ્યારે પણ ટીપીનો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે. આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોતા. સામાન્ય બાંધકામ થતું હોય છે તો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતું હોય છે. એક નાનો માણસ પોતાની છત બહાર પાડે પણ તો પણ તોડી પાડવામાં આવતું હોય છે. આ તો તમે એમ કહો છો કે અમારા ધ્યાન ઉપર નથી. આવડું મોટું આવ્યું ને તમારા ધ્યાન ઉપર ન આવ્યું તે મોટી વાત કહેવાય. ઇમ્પેક્ટ ફી ભર્યા વગર એક નાનો રવેશ કોક બહાર ચણી લે છે એ પણ થોડી આ બધું કામ આપ કહો છો એમાં સ્વાભાવિક રીતે એ જે તે વિભાગમાં ઇન્વોલ્વ કરી અને એની